આબકારી નીતિ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ. ઈડીએ ધરપકડ કરતા પહેલા કેજરીવાલની તેમના નિવાસસ્થાને 2 કલાક સુધી કરી હતી પૂછપરછ. પીએમએલએની કલમ 50 હેઠળ નોંધવામાં આવ્યું કેજરીવાલનું નિવેદન. ઈડીએ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને જપ્ત કર્યા કેટલાક મહત્વના દસ્તાવેજ. પુરાવા સંબંધિત કેટલાક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ કરાયા જપ્ત. પ્રોસીડ ઓફ ક્રાઇમ સમયે 338 કરોડ રૂપિયા આમ આદમી પાર્ટી સુધી પહોંચાડ્યા હોવાનો આરોપ. ઈડીનો કેજરીવાલ પર આરોપ. આબકારી નીતિમાં કેજરીવાલની મંજૂરીથી પ્રોફિટ ઓફ માર્જિન 6% વધારીને કરાયો 12%. નવી આબકારી નીતિને લઈ કેજરીવાલના નિવાસસ્થાને યોજાઈ હતી બેઠક. ધરપકડના વિરોધમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની અરજી ઉપર આજે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાઈ શકે છે સુનાવણી. ગુરુવારે રાત્રે કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો હતો ઇનકાર. જેલના મેન્યુઅલ અનુસાર જેલમાંથી સરકાર ચલાવવાને લઈને નથી કોઈ નિયમ. જેલમાંથી કોઈ પણ ફાઇલ પર હસ્તાક્ષર કરવાની પરવાનગી નહીં. જેલ સુપ્રિન્ટેન્ડન્ટની મંજૂરી બાદ જ જરૂરી ફાઇલ પર કરાવી શકાય છે હસ્તાક્ષર. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ સમયે કાર્યકર્તાઓને સમર્થકોનું વિરોધ પ્રદર્શન. સરકારના વિરોધમાં નારેબાજી. અનેક સ્થળે કરાયું ચક્કાજામ. અનેક પ્રદર્શનકારીઓની અટકાયત. કેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન. દિલ્હીમાં ભાજપ મુખ્યાલય બહાર વિરોધ પ્રદર્શન કરશે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ. આ સાથે દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપ વિરુદ્ધ ખોલશે મોરચો. દિલ્હી સરકારના મંત્રી આતિશીનો દાવો. કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કાયમ રહેશે. જરૂર પડશે તો જેલમાંથી સરકાર ચલાવશે કેજરીવાલ. આમ આદમી પાર્ટી એકજૂટ થઈ લોકતંત્ર બચાવશે તેવો દિલ્હી સરકારના મંત્રી આતિશીનો હુંકાર. સુપ્રીમ કોર્ટ લોકતંત્રની રક્ષા કરશે તેવી પણ વ્યક્ત કરી આશા. કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન તેમની સાથે હોવાનો પણ કર્યો દાવો. કેજરીવાલની ધરપકડને લઈ રાહુલ ગાંધીની સોશિયલ મીડિયામાં પોસ્ટ. લખ્યું, ભયભીત તાનાશાહ બનાવવા માંગે છે મૃત લોકતંત્ર. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન આનો આપશે જડબાતોડ જવાબ. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડને લઈ પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહાર. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લગાવ્યા ગંભીર આરોપ. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કેજરીવાલને ટાર્ગેટ કરવા અયોગ્ય અને અસંવિધાનિક. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો ભાજપ પર આરોપ. ચૂંટણી પહેલા ગેરકાયદેસર રીતે વિપક્ષને નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે ભાજપ. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું, હવે આવી ગયો છે પરિવર્તનનો સમય. આ વખતે સત્તાની બહાર. લાલુ પ્રસાદ યાદવે કેજરીવાલની ધરપકડ પર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ભાજપ સરકારને લીધી આડે હાથ. હારના ડરથી બોખલાયેલી આ લાચાર મોદી સરકાર લોકતંત્રનો કરી રહી છે નાશ. સત્તામાંથી બહાર જવાનું નક્કી હોવાથી તેઓ ભયના ઓથાર હેઠળ. આમ આદમી પાર્ટીના મહાસચિવ સંદીપ પાઠકે ભાજપ પર સાધ્યું નિશાન. કહ્યું, આ લડાઈ છે દેશની જનતા અને ભાજપના લોકો વચ્ચે. કેજરીવાલની ધરપકડને ગણાવી અયોગ્ય. દેશમાં વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી હોવાનો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયનો આરોપ. દેશમાં સરકારની સામે બોલી શકતું નથી કોઈ. દેશના સંવિધાન સાથે પ્રેમ કરનારની ધરપકડ કરાઈ હોવાની પણ કરી વાત. આરજેડી નેતા તેજસ્વી યાદવની સોશિયલ મીડિયામાં પોસ્ટ. લખ્યું, કેજરીવાલની ધરપકડથી સ્પષ્ટ થાય છે કે ભાજપ લોકતાંત્રિક રીતે લડવાના બદલે તપાસ એજન્સીની મદદ લઈને લડી રહી છે ચૂંટણી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ભાજપ પર કર્યા પ્રહાર. ભાજપની રાજકીય ટીમ ઈડી કેજરીવાલના વિચારસરણીને કેદ નહીં કરી શકે. આમ આદમી પાર્ટી જ ભાજપને રોકી શકે તેવો પણ કર્યો દાવો. વિચારોને દબાવી નથી શકાતા. કેજરીવાલની ધરપકડને લઈને અખિલેશ યાદવની સોશિયલ મીડિયામાં પોસ્ટ. લખ્યું, વિપક્ષના નેતાઓને ગમે તેમ કરીને જનતાથી દૂર કરવા માંગે છે ભાજપ. આ ધરપકડ એક નવી જનક્રાંતિને જન્મ આપશે તેવો પણ કર્યો દાવો. આઈએનએલડી નેતા અભય ચૌટાલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, વિપક્ષનો અવાજ દબાવવા માટે ઈડી અને સીબીઆઈનો કરાઈ રહ્યો છે ઉપયોગ. આ ભારતનું નવું લોકતંત્ર છે તેવો કર્યો કટાક્ષ. કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલનો ભાજપ પર આરોપ. જે ભાજપના નહીં જોડાય તેઓ જશે જેલમાં. તાનાશાહી ચરમસીમાએ. તાનાશાહ વિરુદ્ધ વિપક્ષ એકજૂટ હોવાનો પણ કર્યો દાવો. કેજરીવાલની ધરપકડથી આપની ચૂંટણીમાં મોટી ખોટ પડવાનો પ્રદેશ આપ પ્રમુખ ઈસુદાન ગઢવીનો આરોપ.
ઈડી ભાજપના ઇશારે ચાલતી હોવાનો આરોપ. ભાજપ ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરતી હોવાથી લોકશાહી ખતરામાં હોવાના ધારાસભ્ય ચૈતર વસાવાના પ્રહાર. આમ આદમી પાર્ટીથી ભાજપ ડરી ગયો હોવાથી કેજરીવાલની ધરપકડ કરાવી હોવાનો આપના નેતા રેશમા પટેલનો આરોપ. કેજરીવાલ એક વિચારધારા છે અને જેલમાં રહીને પણ અરવિંદ કેજરીવાલ સેવા કરશે તેવી રેશમા પટેલે કરી વાત. દિલ્હી વિધાનસભામાં આજે એક દિવસનું વિશેષ સત્ર. સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદો પર થશે ચર્ચા. ચીફ સેક્રેટરીને પણ સદનમાં બોલાવાયા. સદનમાં ભાજપના ધારાસભ્યો કરી શકે છે હંગામો. ગુજરાતની 11 બેઠક પર કોંગ્રેસે ઉમેદવારોના નામની કરી જાહેરાત. વિધાનસભામાં વિપક્ષના નેતા ઉપરાંત અન્ય 2 વર્તમાન, 3 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદને ઉતાર્યા મેદાને. જ્યારે સુરત અને અમરેલી બેઠક પર નવા ચહેરાને તક. કોંગ્રેસે 24 પૈકી અત્યાર સુધીમાં 17 બેઠક પર ઉમેદવારો કર્યા છે જાહેર. કોંગ્રેસના વધુ એક નેતાએ ચૂંટણી લડવાની પાડીના. અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તા બાદ હવે સિનિયર નેતા પરેશ ધાનાણીનો રાજકોટથી ચૂંટણી લડવાનો ઇનકાર. કહ્યું, કોઈને પણ ટિકિટ આપે જીતાડવા કરીશ તમામ મહેનત. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે મળશે વધુ એક બેઠક. તમિલનાડુમાં લોકસભા સીટ પર ઉમેદવારોના નામ પર લાગશે મહોર. તો સૂત્રો પ્રમાણે રાજગઢથી દિગ્વિજયસિંહ સિંધિયાની સામે ગુનાથી અરુણ યાદવ લડશે લોકસભાની ચૂંટણી. ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે સ્વરા ભાસ્કર અને નેહાસિંહ રાઠોડ. સૂત્રો મુજબ મુંબઈથી સ્વરા ભાસ્કરને ટિકિટ આપવા કોંગ્રેસ કરી રહી છે વિચાર. આજે અથવા આવતીકાલે થઈ શકે છે સત્તાવાર જાહેરાત. અમદાવાદ અને છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાના બદલીના ચૂંટણી પંચના આદેશ. આજે બંને જિલ્લાના નવા ઇન્ચાર્જ એસપીની થશે જાહેરાત. અમદાવાદ ગ્રામ્ય એસપીની રેગ્યુલર પોસ્ટ ખાલી. ચૂંટણીની જાહેરાત પહેલા અધિકારીઓની બદલી કરવામાં ગૃહ વિભાગ નિષ્ફળ જતા ચૂંટણી પંચે આપ્યા આદેશ. પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુમ્મર અમરેલીથી લડશે લોકસભાની ચૂંટણી. પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરની પુત્રીને કોંગ્રેસે ઉમેદવાર બનાવતા કાર્યકરોમાં ખુશી. અમરેલી બેઠક જીતીશું અને જનતા સંપૂર્ણ વિશ્વાસ કરશે તેવી વાત. પાટણ લોકસભા બેઠકથી પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને કોંગ્રેસે આપી ટિકિટ. ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનોએ ચંદનજીને નિવાસસ્થાને પહોંચી પાઠવી શુભેચ્છા. ભાજપના શાસનમાં બાકી રહેલા વિકાસના કામોની વાત સાથે જનતા સમક્ષ જવાની ચંદનજીએ કરી વાત. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા આણંદ બેઠકથી લડશે લોકસભા ચૂંટણી. આણંદ જિલ્લો વિકાસથી વંચિત હોવાનો લગાવ્યો આરોપ. વિકાસના મુદ્દાઓ સાથે જનતા સમક્ષ જવાની અમિત ચાવડાએ કરી વાત. કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી ખેડા લોકસભા બેઠકથી ઉતાર્યા ચૂંટણી મેદાનમાં. 70,000થી વધુ લીડ સાથે જીતનો કાળુસિંહ ડાભીએ વ્યક્ત કર્યો વિશ્વાસ. ખેડા બેઠકથી કોંગ્રેસે ટિકિટ આપતા કાર્યકરો અને સમર્થકોએ પાઠવી શુભેચ્છા. બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર. ગેનીબેન આજે અમીરગઢ તાલુકામાં કરશે લોકસંપર્ક. દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ રહેશે લોકસંપર્કમાં ઉપસ્થિત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમંત્રી અમિત શાહના ગાંધીનગરના કાર્યાલયની લીધી મુલાકાત. લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ અને બૂથ સ્તરની કામગીરીની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા. કાર્યકર્તાઓ સાથે મુલાકાત અને સંગઠનના પદાધિકારીઓ સાથે કરી બેઠક. આચારસંહિતા લાગુ થયા બાદ ફ્લાઇંગ સ્ક્વોડની જબરદસ્ત કાર્યવાહી. માત્ર 5 દિવસમાં 1.35 કરોડનો દારૂ અને 2.28 કરોડ રૂપિયાના સોના ચાંદી જપ્ત. હજુ પણ તમામ ગતિવિધિઓ પર રખાશે નજર. 2024ની લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રશાસન સજ્જ. ઓછું મતદાન થવાના કારણો શોધવાનો પંચના અધિકારીઓ વિસ્તારમાં કરશે પ્રયાસ. લોકસભા ચૂંટણીને લઈ અમદાવાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મદદનીશ ચૂંટણી અધિકારીઓની મળી બેઠક. મતદાર યાદી અને મતદાન મથકની વ્યવસ્થા યોગ્ય રીતે કરવા વિશે સૂચનો આપી માર્ગદર્શન અપાયું. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ અધિકારીઓ સાથે સંકલન રાખવાની સૂચના. ચૂંટણી બોન્ડને લઈને એસબીઆઈએ ચૂંટણી પંચને આપી જાણકારી. લોટરી કિંગની કંપની ફ્યુચર ગેમિંગે રાજકીય પાર્ટીઓને આપ્યું સૌથી વધારે દાન. 368 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હોવાનો ખુલાસો. ચૂંટણી બોન્ડમાં જ સૌથી વધારે ભાજપને મળ્યા નાણાં. વેદાંતા, ભારતીય એરટેલ, મુથુટ, બજાજ ઓટો, જિંદલ અને ટીવીએસ મોટર જેવા મોટા કોર્પોરેટ સમૂહોએ કર્યું અબજોનું દાન. ફ્યુચર ગેમિંગ રાજકીય પાર્ટીઓ પર મહેરબાન. સૌથી વધારે મમતાની પાર્ટી ટીએમસીને 540 કરોડ, ડીએમકેને 509, વાયએસઆરપીને 160 તો ભાજપને 100 કરોડ અને કોંગ્રેસને આપ્યું 50 કરોડનું દાન. કોંગ્રેસ પાર્ટીના બેંક એકાઉન્ટ ફ્રીઝ થવા પર અખિલેશ યાદવના નિશાને ભાજપ. કહ્યું, એકાઉન્ટ ફ્રીઝ એટલે કરાયા કેમ કે ભાજપ દાન ચોરીમાં સૌથી આગળ.
વિપક્ષને મળેલા ફંડની પણ ભાજપે વસૂલી કરી. હિમાચલના 6 બળવાખોર ધારાસભ્યોની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત દરમિયાન હિમાચલના ભાજપ અધ્યક્ષ રાજીવ જિંદલ પણ રહ્યા હાજર. વોટ્સએપ પર વિકસિત ભારતના સરકારના મેસેજ પર ચૂંટણી પંચની લાલ આંખ. પંચે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને આ પ્રકારના સંદેશાઓને મોકલવા ઉપર તાત્કાલિક અસરથી લગાવ્યો પ્રતિબંધ. તો કોંગ્રેસે મોદી પરિવાર અને મોદી કે ગેરંટીના ભાજપના ચૂંટણી અભિયાનો વિરુદ્ધ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ. સોના અને ચાંદીના ભાવમાં સતત તેજી. 10 ગ્રામ સોનાનો ભાવ 69,100 ને પાર, તો ચાંદીનો ભાવ 500 રૂપિયા વધીને 74,800 ને પાર. વધતા ભાવને લઈને ખરીદીમાં 70% સુધીનો ઘટાડો. તો આચારસંહિતાને કારણે કડક ચેકિંગ અને રોકડ અને દાગીનાની ડિલિવરી 2 મહિના સુધી સ્થગિત રાખવાનું કારણ પણ જવાબદાર. ભારતની તમામ બેંક પર નિયંત્રણ ધરાવતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 90 વર્ષ પૂર્ણ થવા પર બહાર પાડશે 90 રૂપિયાનો સ્મારક સિક્કો. 1 એપ્રિલે રિઝર્વ બેંકની વર્ષગાંઠે સિક્કાનું કરાશે અનાવરણ. પહેલીવાર બહાર પડાતા 90 રૂપિયાના સિક્કાની કિંમત હશે 5,200 રૂપિયા. વધતી ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદની હવામાન વિભાગની આગાહી. મધ્ય ગુજરાત અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી. દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, કચ્છમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. ધીમે ધીમે આકાશમાંથી વરસવા લાગી અગન વર્ષા. 16 શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર. કાળઝાળ ગરમીમાં શેકાયું કચ્છ અને સૌરાષ્ટ્ર. આગામી સમયમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થવાની શક્યતા. કચ્છ સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર. અમરેલીમાં 40.2 ડિગ્રી, રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન. કેશોદ, સુરેન્દ્રનગર, પોરબંદર, ભુજમાં તાપમાનનો પારો પહોંચ્યો 38 ડિગ્રીને પાર. 37.2 ડિગ્રી તાપમાનમાં શેકાયું અમદાવાદ. કાળઝાળ ગરમીની શરૂઆત વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાએ તૈયાર કર્યો હીટ એક્શન પ્લાન. બાંધકામ સાઇટ, ટ્રાફિક પોલીસ, શ્રમિકો, માર્કેટિંગ, સેલ્સ કંપની સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે એક્શન પ્લાન. સરકારી હોસ્પિટલોમાં લૂ લાગવાના અને ઝાડા ઉલટીના કેસ વધતા વોર્ડ ઊભા કરવાની સૂચના. પોલીસ વિભાગમાં ભરતી મુદ્દે રાજ્ય સરકારની ભૂલ ભરેલી એફિડેવિટ સ્વીકારવાનો હાઈકોર્ટનો ઇનકાર. પોલીસ ભરતી નિયમ સહિતના વિવિધ મુદ્દાઓ પર નવેસરથી સોગંદનામું કરવા કોર્ટની સરકારને સૂચના. બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ સુરતમાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 24 સહિત 137 બોગસ માર્કશીટ સાથે નિલેશ સાવલિયા નામના એજન્ટની ધરપકડ. ગમે તે યુનિવર્સિટીની બોગસ માર્કશીટ બનાવવા વસૂલવામાં આવતા 20,000 થી 5 લાખ રૂપિયા. ખોટી માર્કશીટ રજૂ કરવાના કેસમાં અક્ષય કરડિયાની ધરપકડ થતા કેરળ પોલીસે એજન્ટ નિલેશ સાવલિયાની સિંગાપોર પોલીસને આપી હતી માહિતી. મનોજ કુમાર નામનો શખ્સ ફરીદાબાદમાં બોગસ માર્કશીટ બનાવી કુરિયરથી મોકલતો હોવાનો ખુલાસો. કૌભાંડ આંતરરાષ્ટ્રીય સ્તરનું હોવાની આશંકાએ દિલ્હી સહિતના રાજ્યમાં પણ પોલીસની તપાસ. બોગસ જીએસટી બિલિંગ કૌભાંડનો આંકડો 700 કરોડને પાર જવાની શક્યતા. માસ્ટર માઇન્ડ દશરથ દલીચંદ નાગરને જમીન આપવાનો કોર્ટનો ઇનકાર. આરોપીઓ બનાવટી દસ્તાવેજોના આધારે જીએસટી નંબર મેળવી બોગસ બિલિંગ મારફતે ખોટી વેરા શાખ મેળવી આચરતા કૌભાંડ. ઔદ્યોગિક કચરાના જથ્થામાં આગ લાગી વલસાડના વાપીના સલવાવમાં. આગથી થોડીવાર માટે આસપાસના વિસ્તારમાં સર્જાયું ધુમાડાનું સામ્રાજ્ય. ફાયર વિભાગની 3 ટીમે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. કાર અને 2 વ્હીલરનો અકસ્માત મહીસાગરના હાલોલ શામળાજી હાઈવે પર. 2 વ્હીલરમાં સવાર મહિલાનું મોત અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થતા પોલીસે તપાસનો ધમધમાટ કર્યો તેજ. ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચેના ઘર્ષણના કેસમાં હજુ પણ 20 આરોપીઓ પોલીસ પકડની બહાર. અફઘાનિસ્તાન ડેલિગેશન આજે કુલપતિને મળી આરોપીઓને તાત્કાલિક પકડવા અને પડતી સમસ્યાઓ અંગે કરશે રજૂઆત. ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચેના ઘર્ષણના કેસમાં હજુ પણ 20 આરોપીઓ પોલીસ પકડની બહાર. અફઘાનિસ્તાન ડેલિગેશન આજે કુલપતિને મળી આરોપીઓને તાત્કાલિક પકડવા અને પડતી સમસ્યાઓ અંગે કરશે રજૂઆત. ખાનગી ચેનલના પત્રકાર પર હુમલાને લઈ 7 આરોપીની ધરપકડ. ખેડાના નડિયાદમાં નંબર વગરના ડમ્પર ચાલક સાથે માથાકૂટ થતા 15 થી 20 શખ્સોએ ફરિયાદી પર કર્યો હતો હુમલો. હજુ પણ અન્ય આરોપીઓની પોલીસ કરી શકે છે ધરપકડ. નોનવેજની દુકાનો પર મામલતદાર અને ચીફ ઓફિસરની રેડ. ગીર સોમનાથના કોડીનારમાં અનેક નોનવેજની દુકાનો ગેરકાયદેસર ધમધમતી હોવાના આરોપને લઈને તપાસ. સીલ કરવાના બદલે કામગીરી બંધ કરવાની દુકાનદારોએ મામલતદારની ટીમને આપી ખાતરી.
શ્વાનના ખસીકરણની અમદાવાદ કોર્પોરેશનની માત્ર વાર્તા. એક દાયકાના અભિયાન છતાં શ્વાનના ત્રાસથી કોઈ મુક્ત નહીં. છેલ્લા 8 વર્ષમાં 3,90,000 લોકો બન્યા શિકાર. હવે 2030 સુધીમાં અમદાવાદ શહેરને રેબિસ મુક્ત બનાવાશે. અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી વેનું એક્સટેન્શન કરવામાં આવ્યું. 1500 મીટરના ટેક્સી વેમાં 395 મીટરનો વધારો કરાતા ફ્લાઇટના સમયમાં 15% થશે બચત. આવનારા દિવસોમાં ફ્લાઇટોનું સંચાલન વધારવાની શક્યતા. હાલ એરપોર્ટ પરથી 250 ફ્લાઇટની અવરજવર. અમદાવાદ કોર્પોરેશને વ્યવસાય વેરો ન ભરનાર 184 એકમોને ફટકારી નોટિસ. 7,64,000નો વસૂલાયો દંડ. પ્રોપર્ટી ઓથોરાઇઝ ડીલર્સ, પેટ્રોલ પંપ, હોસ્ટેલ, રેસ્ટોરન્ટ, ઔદ્યોગિક એકમ સહિતના એકમો ઉપર પ્રશાસનની કડક કામગીરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 3,450 પ્રોપર્ટી કરી સીલ. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 1,252 પ્રોપર્ટી કરાઈ સીલ. કાર્યવાહી દરમિયાન 7,75,000ની કરાઈ વસૂલાત. આ વર્ષે 1,998 કરોડની કોર્પોરેશનને થઈ આવક. અમદાવાદમાં પાન મસાલા ખાઈને થૂકતા પકડાયેલા લોકોને કુલ 10,000નો ફટકારાયો દંડ. સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 30 વ્યક્તિઓને પકડીને 2700નો દંડ વસૂલાયો. મણિનગર, ઈસનપુર, ઝુલતા મિનારા, ઠક્કરબાપાનગર, કુબેરનગરમાં કરાઈ કાર્યવાહી. સુરતમાં હીરા બુટ્સના નવા ચેરમેન બન્યા રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા. ચેરમેન તરીકે વલ્લભભાઈ પટેલે સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું. હીરા બુટ્સના બાંધકામ સમિતિના ચેરમેન લાલજી પટેલે આપી માહિતી. ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને લઈ આજે અંતિમ પેપર. ધોરણ 10ના વિદ્યાર્થીઓ દ્વિતીય ભાષા ગુજરાતી, અંગ્રેજી, હિન્દી વિષયની આપશે પરીક્ષા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રથમ ભાષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજીની પરીક્ષા. તમામ પેપર સરળ રહ્યા હોવાથી સારા પરિણામની વિદ્યાર્થીઓને આશા. 30 માર્ચે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા જે શાળામાં લેવાશે ત્યાં એક દિવસ માટે બોર્ડના પેપરની ચકાસણીનો કાર્યક્રમ રખાશે બંધ. ત્યારબાદના દિવસોમાં 1 કલાક વધારે સમય આપીને પેપર મૂલ્યાંકન નક્કી કરાયેલા સમયમાં કરાશે પૂર્ણ. શિક્ષણ બોર્ડે ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની હોલ ટિકિટ વેબસાઇટ પર કરી અપલોડ. ઇજનેરી ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ લેવાશે 31મી માર્ચે. 13,07,700 વિદ્યાર્થીઓની નોંધણી. 34 કેન્દ્ર પરથી સવારે 10 થી 4 વાગ્યા દરમિયાન લેવાશે ગુજકેટ. યાત્રાધામ ડાકોરમાં ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પગથિયા ઉપર મજબૂત ઢાળ સાથેનો રેમ્પ બનાવી કાર્પેટ પાથરવામાં આવી. મંદિરના લાડુ પ્રસાદ માટે 4 સ્થળ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી. ફાગણી પૂનમની તૈયારીઓ પૂરજોશમાં કરાઈ. 5 લાખ લાડુ તૈયાર કરાયા. રંગોના તહેવારમાં હજુ પણ બેરંગ માહોલ. મોંઘવારી અને બોર્ડની પરીક્ષાના કારણે હજુ કલર, પિચકારી અને દાણી ખજૂરના વેચાણમાં કોઈ તેજી નહીં. દાણી ખજૂરના ભાવમાં 25%નો વધારો તો સારી પિચકારી માટે પણ 1,000થી વધુ ખર્ચવા પડશે. 4 વર્ષ બાદ દિલ્હીના જેએનયુમાં આજે વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મતદાન. 4 પદ માટે કુલ 19 ઉમેદવારો મેદાનમાં. સાંજે 5 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ કરશે મતાધિકારનો ઉપયોગ તો રાત્રે 9 વાગે મતગણતરી. મધ્યપ્રદેશના ધારમાં વિવાદિત ભોજશાળા પરિસરનું આજે થશે સર્વેક્ષણ. એએસઆઈ વિભાગ આજથી શરૂ કરશે સર્વે. હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે આપ્યો હતો એએસઆઈ સર્વેનો આદેશ. મધ્યપ્રદેશના ધારમાં ભોજશાળા પરિસરના એએસઆઈ સર્વે વિરુદ્ધ મુસ્લિમ પક્ષ પહોંચે સુપ્રીમ કોર્ટ. મૌલાના કમાલુદ્દીન વેલફેર સોસાયટીએ દાખલ કરી અરજી. સર્વે સાથે જોડાયેલ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવાની માંગ. દિલ્હીમાં ભાજપ ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાના દિલ્હી સરકાર પર શાબ્દિક પ્રહાર. ડોક્ટર આંબેડકર મેડિકલ કોલેજને ગણાવી બીજી સંદેશ ખાલી. કહ્યું પ્રોફેસર સલીમ શેખ અને ઈશ્વરસિંહને બચાવી રહી છે દિલ્હી સરકાર. ફેબ્રુઆરીમાં ટેક્સટાઇલની નિકાસમાં વાર્ષિક ધોરણે 19%નો થયો વધારો. સ્થાનિક બજારમાં કપાસના ભાવ નીચા રહેતા કોટન યાર્ન અને ફેબ્રિકની વધી નિકાસ. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 11 મહિનામાં નિકાસમાં વધારો 6.7% પૂરતો સીમિત રહ્યો. ક્વિક સપ્લાય ભાજપને 385 કરોડ રૂપિયાનું અને શિવસેનાએ 25 કરોડ રૂપિયાનું કર્યું દાન. ચૂંટણી પંચે ગુરુવારે વેબસાઇટ પર અપલોડ કરેલા ડેટા પરથી મળી માહિતી. રાજકીય પક્ષોને સૌથી વધુ દાન આપવામાં ક્વિક સપ્લાય ત્રીજા ક્રમે. કુલ 410 કરોડના બોન્ડ કંપનીએ ખરીદ્યા. ફુગાવો હજી ઊંચો હોવાથી રિઝર્વ બેંક જોખમ લેવાનું ટાળશે. ફુગાવાના દરને 4% સુધી લાવવાનો લક્ષ્યાંક રાખવો જરૂરી હોવાનું રિઝર્વ બેંકે એક અહેવાલમાં જણાવ્યું. માથાદીઠ આવક વર્ષ 2011-12ની સરખામણીએ વધીને 1.5 ગણી થઈ હોવાનો અહેવાલમાં દાવો. બેંગાલુરુના લોના વિદ્યાર્થી મેટ્રો ટ્રેન સામે કૂદીને કરી આત્મહત્યા. મૃતક યુવાન મુંબઈનો રહેવાસી. પોલીસે આત્મહત્યા પાછળનું કારણ જાણવા શરૂ કરી તપાસ.
મુંબઈના માલવાનીમાં 3 લોકો સીવર ડ્રેનેજમાં ખાબક્યા. 2ના મોત, 1 ગંભીર રીતે ઈજાગ્રસ્ત. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. અલીગઢમાં એએમયુમાં હોળી પર્વને લઈ વિવાદ યથાવત. હિન્દુ વિદ્યાર્થીઓએ કેમ્પસમાં હોળીની ઉજવણી માટે માંગી મંજૂરી. મુસ્લિમ વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો વિરોધ. વિદ્યાર્થીઓની માંગ, કેમ્પસમાં નવી પરંપરાની શરૂઆત ન થાય. ગુરુવારે ગોકુળમાં રમાઈ છડીમાર હોલી. દેશ વિદેશથી પહોંચ્યા હજારો લોકો. નંદ ભવનથી ભગવાન કૃષ્ણ બલરામની પાલકી યાત્રાની શરૂઆત કરાઈ. યમુના કિનારે મુરલી ઘાટ પર યોજાઈ છડીમાર હોળી. ઓસ્ટ્રેલિયન સરકારે વિઝાના નિયમો બનાવ્યા કડક. સ્થળાંતર કરનાર લોકોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચતા ઓસ્ટ્રેલિયન સરકારનો નિર્ણય. આવતીકાલથી વિદ્યાર્થી અને ગ્રેજ્યુએટ વિઝા માટે અંગ્રેજી ભાષાની આવશ્યકતામાં કરાશે વધારો. તો નિયમ ભંગ કરી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને એડમિશન આપતી કોલેજની ભરતી પ્રક્રિયા સ્થગિત કરવાની સત્તા સરકાર પોતાની પાસે રાખશે. ભારત સહિત વિશ્વભરમાં 2 મહિના જોવા મળશે આઈપીએલનો ફીવર. આજથી આઈપીએલ કાર્નિવલનો પ્રારંભ. મહેન્દ્રસિંહ ધોનીની ટીમ સીએસકે અને કોહલીની ટીમ આરસીબી વચ્ચે ઓપનિંગ મેચ. સાંજે 8 વાગે ચેન્નઈમાં રમાશે પ્રથમ મેચ. આઈપીએલમાં સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે વિદાય. 27 વર્ષીય ઋતુરાજ ગાયકવાડ બન્યા સીએસકેના સુકાની.